ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. અને શું અપડેટ આજે ગ્લોબલ માર્કેટ્સ તરફથી આવતી દેખાઈ રહી છે? જી, તો 2024નું વર્ષ જ્યારથી ચાલુ થયું છે, એટલે કે છેલ્લા એક ટ્રેડિંગ સેશન, બે ટ્રેડિંગ સેશનથી તો આપણે અમેરિકાના બજારમાં ઘટાડો જોઈ રહ્યા છીએ. અને આજે પણ આપણને જે અમેરિકાના બજારનો ઘટાડો છે એ અહીંયાથી આપણને એક્સટેન્ડ થતો જોવા મળી રહ્યો છે. જુઓ, ગઈકાલે આપણે અમેરિકાના બજારની અંદરથી જે સંકેત મળતા દેખાયા એમાં ખાસ કરીને 2.5%થી વધુ ઘટીને આપણને રસેલ 2K કે ત્યાંનો જે સ્મોલ કેપ ઇન્ડેક્સ છે યુએસનો, એની અંદર આપણને ઘટાડો આવતો દેખાયો છે ખાસ કરીને. અને જે ફેડની મિનિટ્સની આપણે વાત કરી હતી ગઈકાલે સવારે, એ ફેડની મિનિટ્સ આજે આવી ગઈ છે અને એને જ કારણે અહીંયાથી બજારની અંદર થોડી વધારે પડતી નિરાશા આવતી દેખાય છે. હવે આ શું આવ્યું છે મિનિટ્સની અંદર એના પર એક વખત નજર કરી લઈએ તો જુઓ, 2024માં અહીંયા દર ઘટાડવાના પક્ષમાં ફેડના અધિકારીઓ છે, એ વાત તો અહીંયાથી આપણને બધાને ખબર છે. અને લગભગ 3/4% એટલે કે 0.5% કે 0.5%ની વચ્ચેના અહીંયા આપણને એક વ્યાજદરની અંદર ઘટાડો આવતા જોવા મળી શકે છે. પરંતુ જે દરોમાં કાપની ક્યારથી શરૂઆત થશે એ વાત અંગે હજી મિનિટ્સની અંદર કોઈપણ પ્રકારની સ્પષ્ટતા આપણને આવી નથી. અને અર્થવ્યવસ્થાના સંકેતોના આધારે તેઓ નિર્ણય લેશે કે ક્યારે અહીંયાથી વ્યાજદર કાપ મૂકવા છે. હવે જ્યારે ડિસેમ્બર મહિનાની અંદર આપણે ફેડના રેટ કટ જોયા હતા, એ સમયે આપણે એ વસ્તુને પચાવીને તેજી લીધી હતી કે ભાઈ ચલો અહીંયાથી હવે આવનારા સમયની અંદર વ્યાજદરમાં ઘટાડો આવશે. મોટેભાગના લોકો કહેતા હતા જૂનમાં આવશે, કોઈક કહેતું હતું માર્ચમાં આવશે. પરંતુ આ જે ટાઈમલાઇનની એક વાત હતી તે ફેડની મિનિટ્સમાં આવવાની હતી ને એની સ્પષ્ટતા નથી આવી, એટલા માટે અહીંયા બજારમાં થોડીક નિરાશા વધી છે. હવે જે આ જ વસ્તુને લઈને માર્કેટની જે અપેક્ષા છે કે અમેરિકામાં દર ક્યારે ઘટશે, એના પર એક સર્વેની જે એક વિગતો બહાર આવી છે કે અત્યારે 67% લોકોને જ દરો ઘટવાની આશા અહીંયાથી લાગી રહી છે. જોકે માર્ચથી વ્યાજદરોમાં કાપની આશા 67% લોકો દર્શાવી રહ્યા છે. જોકે આ આંકડો એટલા માટે મહત્ત્વનો છે કે અગાઉ જે એક સર્વે કરવામાં આવ્યો હતો માર્કેટ પાર્ટિસિપન્ટ્સનો, એની અંદર 78% જેટલા પાર્ટિસિપન્ટ્સ હતા. એ લોકોનું એવું કહેવું હતું કે ભાઈ અહીંયાથી વ્યાજદર ઘટશે, એટલે કે હવે બજારને વિશ્વાસ અહીંયાથી થોડો ઘટ્યો હોય એવું લાગે છે કે વ્યાજદર કટ આવશે. એટલે આ પણ એક અહીંયા ફેક્ટર અસર કરતું દેખાય છે. આની સાથે જ આપણે ગઈકાલે વાત કરી હતી ક્રૂડની અંદર, રેડ સીની અંદર કે લાલ સમુદ્રમાં જે ઘટનાઓ થઈ રહી છે એને લઈને ઘણા ઉતાર ચઢાવ જોવા મળ્યા હતા. પરંતુ જુઓ, આજે ફરી એક વખત આપણને એક દિવસમાં 3%થી વધારેનો ક્રૂડની અંદર ઉછાળો દેખાયો છે. $78 પાર બ્રેન્ટ પહોંચ્યું છે અને WTIમાં પણ $73 આજુબાજુ કારોબાર થઈ રહ્યો છે. એટલે ઓવરઓલ અહીંયાથી આજે બ્રેન્ટ ક્રૂડની જે ઉતાર ચઢાવ છે એ પણ અહીંયાથી આપણે આજે ખાસ ધ્યાનમાં રાખવાના છે. બીજી તરફ એશિયાના બજારો પર નજર કરી લઈએ તો જુઓ, આજે આપણને જે નિક્કેઈ છે એ આજે આપણને ખુલતું જોવા મળ્યું છે ઓલમોસ્ટ 2-3 દિવસના ગાળા બાદ. ત્યાં આગળ એક મોટો ભૂકંપ પણ આવ્યો હતો અને અન્ય જગ્યાએ પણ ખાના ખરાબી થઈ છે. એટલે 1.25% ઘટાડો અહીંયા આપણને નિક્કેઈની અંદર જોવા મળ્યો છે. શાંઘાઈ હેંગસેંગની અંદર પણ ઘટાડો છે અને અન્ય જે એશિયન બજારો છે એની અંદર પણ આજે આપણને ઘટાડાના સંકેતો આવી રહ્યા છે. પરંતુ નિફ્ટી તરફ આપણે જો થોડા આગળ વધીએ તો આજે અમેરિકાના જે ફ્યુચર્સ છે એની અંદર આપણને થોડો ઉછાળો જોવા મળ્યો હતો. સવારના સેશનની અંદર ગિફ્ટ નિફ્ટીની અંદર પણ થોડી પોઝિટિવનેસ જોવા મળી હતી. જો ગઈકાલે આપણે 21,600 પર બંધ થયા હતા ફ્યુચર્સ, પરંતુ અત્યારે જે ગિફ્ટ નિફ્ટી છે 21,626ની આજુબાજુના સંકેત આપી રહ્યું છે. એટલે થોડું આજે અહીંયાથી ફરી એક વખત આપણને સામાન્ય ઉછાળો ગેપઅપ સાથેની શરૂઆત થતી જોવા મળે એવા તો હાલ સંકેત મળી રહ્યા છે. જી.